ગુડ મોર્નિંગ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે આપણે વાત કરવાના है 8 ઓક્ટોબર 2024ના કરંટ અફેર વિશે। તો તાજેતરમાં એરફોર્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? મિત્રો, એરફોર્સ દિવસ ઉજવવામાં આવે છે 8 ઓક્ટોબરના દિવસે। તો મિત્રો, એરફોર્સની સ્થાપના ક્યારે થઈ હતી? તો 8 ઓક્ટોબર 1932ના રોજ તેની સ્થાપના થઈ હતી। ઉપરાંત એનું હેડક્વાર્ટર આવેલું છે મિત્રો દિલ્હીમાં। ઓકે, અને જે એરફોર્સ છે મિત્રો તે સંરક્ષણ મંત્રાલય અંતર્ગત આવે છે મિત્રો। અને આપણા સંરક્ષણ મંત્રી કોણ છે? રાજનાથ સિંહ મિત્રો। ઓકે, આગળ વાત કરવામાં આવે મિત્રો તો એરફોર્સના અધ્યક્ષ કોણ છે? અભિયાલ ચીફ। તો મિત્રો એના ચીફ છે AP સિંહ એટલે અમરપ્રીત સિંહ। 2 ઓક્ટોબર એટલે વિશ્વ અહિંસા દિવસ। 4 ઓક્ટોબર એટલે મિત્રો વિશ્વ પ્રાણી દિવસ। આ બધા દિવસો મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ। અને 5 ઓક્ટોબર એટલે વિશ્વ શિક્ષક દિવસ। તો રાષ્ટ્રીય શિક્ષક દિવસ મિત્રો ક્યારે ઉજવવામાં આવે? તો 5 સપ્ટેમ્બરના દિવસે આપણે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવીએ છીએ મિત્રો। વાત કરવામાં આવે આર્મીની, તો આર્મીના ચીફ કોણ છે? ઉપેન્દ્ર ત્રિવેદી। અને વાત કરવામાં આવે નેવીની, તો નેવીના ચીફ છે દિનેશ ત્રિપાઠી। ઓકે મિત્રો, તો તાજેતરમાં ભારત, નેપાળ અને કયા દેશ વચ્ચે ત્રિપક્ષીય વિદ્યુત વેપાર માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો બાંગ્લાદેશ। અને બાંગ્લાદેશની રાજધાની છે મિત્રો ઢાકા। તાજેતરમાં પર્યાવરણ અને વન્યજીવ પર 12મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ક્યાં યોજાશે? તો મિત્રો નવી દિલ્હીમાં યોજાશે મિત્રો। ઓકે, નવી દિલ્હીની વાત કરવામાં આવે મિત્રો તો યુનિયન ટેરિટરી ક્યારે બન્યું? તો 1 નવેમ્બર 1956ના રોજ તે યુનિયન ટેરિટરી બન્યું। હાલમાં વર્તમાનમાં તેના મુખ્યમંત્રી નવા આવ્યા છે મહિલા, જે દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી છે મિત્રો કોણ છે? આતિશા મલ્લાને। ઓકે મિત્રો, જે અરવિંદ કેજરીવાલની જગ્યાએ આવ્યા છે। તેના ગવર્નર છે મિત્રો નવીન સક્સેના। ઓકે મિત્રો, તો દિલ્હીને લઈને આટલું ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। આગળ વાત કરવામાં આવે તો તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવશે? તો મિત્રો માલદીવના જે રાષ્ટ્રપતિ છે એ ભારતની મુલાકાતે આવવાના છે। માલદીવની વાત કરવામાં આવે તો માલદીવની રાજધાની છે માલે, અને તેનું કરન્સી છે માલદીવન રૂપિયો। ઓકે મિત્રો, આગળ વાત કરવામાં આવે તો તાજેતરમાં શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં ભાગ લેવા માટે આપણા વિદેશ મંત્રી એસ જયશંકર ક્યાં જવાના છે? તો મિત્રો આપણા જે વિદેશ મંત્રી એસ જયશંકર છે મિત્રો તે પાકિસ્તાન જવાના છે મિત્રો। શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન એ મિત્રો એક યુરેશિયન રાજકીય આર્થિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણની એક સંસ્થા છે મિત્રો, જેની સ્થાપના 2001માં ચીન અને રશિયા દ્વારા સાથે મળીને કરી હતી મિત્રો। તો વાત કરવામાં આવે એની રચના, તો કે મિત્રો 5 જૂન 2001ના રોજ 23 વર્ષ પહેલાં ચીન અને રશિયા દ્વારા કરવામાં આવી હતી। તો મિત્રો આનો હેતુ શું? તો કે પરસ્પર સુરક્ષા, રાજકીય અને આર્થિક સહયોગ માટે મિત્રો તેનું હેડક્વાર્ટર આવેલું છે ચીનની રાજધાની જે બેઇજિંગ છે મિત્રો ત્યાં આવેલું છે મિત્રો। તો મિત્રો તાજેતરમાં આબોહવા પરિવર્તનના કારણે કયા યુરોપિયન દેશે તેમની આંતરરાષ્ટ્રીય સરહદો ફરીથી દોરશે? તો મિત્રો આ જે ઇટલી અને સ્વિટ્ઝરલેન્ડ છે મિત્રો એ બંને દેશો આબોહવા પરિવર્તનના લીધે તેમની સરહદો છે ને મિત્રો ફરીથી દોરવાના છે મિત્રો। ઇટલીની રાજધાની છે મિત્રો રોમ, અને સ્વિટ્ઝરલેન્ડની રાજધાની છે મિત્રો જીનીવા, જ્યાં WHOનું હેડક્વાર્ટર આવેલું છે મિત્રો। આગળ વાત કરીએ તો
ભારતમાં સ્વસ્થ ઉર્જાની પહેલને વધારવા માટે કઈ કંપનીએ અદાણી ગ્રુપ સાથે ભાગીદારી કરી છે મિત્રો? તો અદાણી ગ્રુપે મિત્રો ગૂગલ સાથે ભાગીદારી કરી છે. શાના માટે? તો કે સ્વસ્થ ઉર્જાની પહેલ માટે. ઓકે મિત્રો. તો તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં ટકાઉ પ્રવાસન વિકાસ માટે કઈ સંસ્થાએ 162 મિલિયનની લોન મંજૂર કરી છે? તો મિત્રો એશિયન ડેવલપમેન્ટ બેંકે મિત્રો 162 મિલિયન ડોલરની મિત્રો લોન મંજૂર કરી છે મિત્રો. તો મિત્રો ABD શું છે? તો કે એશિયન ડેવલપમેન્ટ બેંક. તો મિત્રો તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 19 ડિસેમ્બર 1966ના રોજ એશિયન ડેવલપમેન્ટ બેંકની સ્થાપના થઈ હતી. એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મિત્રો જે ફિલિપાઇન્સની રાજધાની છે મનીલા, ત્યાં આવેલું છે મિત્રો. તો તાજેતરમાં કયો દેશ ઇન્ટરનેશનલ એનર્જી એફિશિયન્સી હબમાં જોડાયો છે, જેથી તેનું ટકાઉ અને ગ્રીન હાઉસ ઉત્સર્જન ઘટાડવા માટે પ્રતિબિંબ મજબૂત રીતે કરી શકશે? તો મિત્રો ભારત દેશ. ઓકે મિત્રો. આગળ વાત કરીએ તો હાલમાં કોને RBIના કાર્યકારી નિર્દેશક તરીકે બનાવવામાં આવ્યા છે મિત્રો? તો અવિરલ જૈન હે મિત્રો, એમને જે RBI છે મિત્રો એના કાર્યકારી નિર્દેશક તરીકે બનાવવામાં આવ્યા છે મિત્રો. આગળ વાત કરવામાં આવે, હાલમાં પવન ઉર્જા ક્ષેત્રે ગુજરાતમાં 12,132.78 મેગાવોટથી વધુ ક્ષમતા સાથે દેશમાં કેટલામાં ક્રમે છે મિત્રો પવન ઉર્જામાં ગુજરાત? તો મિત્રો ગુજરાત પહેલા ક્રમે છે મિત્રો. આગળ વાત કરવામાં આવે તો હાલમાં ક્યાંની પશ્ચિમી ઊનને GI ટેગ આપવામાં આવ્યો છે? તો મિત્રો જે લદ્દાખ છે મિત્રો, લદ્દાખ એની જે પશ્ચિમી ઊન છે મિત્રો એને GI ટેગ આપવામાં આવ્યો છે મિત્રો. લદ્દાખની વાત કરવામાં આવે તો મિત્રો કેન્દ્ર શાસિતનો દરજ્જો ક્યારે મળ્યો? તો 31 ઓક્ટોબર 2019માં મિત્રો કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો. ઉપરાંત ત્યાંના ગવર્નર કોણ છે? તો BD મિશ્રા મિત્રો છે તે ત્યાંના ગવર્નર છે મિત્રો. આગળ વાત કરવામાં આવે તો હાલમાં કયા રાજ્યની પહેલ વખત રાજ્ય પ્રાયોજિત દીપડા જનગણનામાં 796 દીપડા મળ્યા છે? તો મિત્રો જે ઓડિશા છે, ઓડિશા ત્યાં 796 દીપડા મળ્યા છે મિત્રો. ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર, અને તેના ગવર્નરની વાત કરવામાં આવે તો મિત્રો કોણ છે ત્યાંના ગવર્નર? તો રઘુબરદાસ દેસાઈ છે મિત્રો. અને તેના CMની વાત કરવામાં આવે તો મિત્રો ત્યાં CM છે મોહન કુમાર માંઝી. તો હાલમાં કોણે FIFA વર્લ્ડ કપ 2026 અને FIFA મહિલા વર્લ્ડ કપ 2027ના ઓફિશિયલ સ્પોન્સર બન્યા છે? તો મિત્રો જે લેઝ છે મિત્રો તે FIFA વર્લ્ડ કપ 2026 પુરુષ તે FIFA વર્લ્ડ કપ 2027 મહિલાના ઓફિશિયલ સ્પોન્સર તરીકે કોણ આવ્યું છે? લેઝ. ઓકે મિત્રો. આગળ વાત કરવામાં આવે તો કયા પ્રાણી સંગ્રહાલયે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિ સાથે 70માં વન્ય જીવન સપ્તાહની ઉજવણી શરૂ કરી છે મિત્રો? જે આ મૈસૂર ઝૂ છે ને મિત્રો કર્ણાટકમાં, એના 70માં વન્યજીવ પ્રાણી સપ્તાહની મિત્રો ઉજવણી શરૂ કરી દીધી છે મિત્રો. આગળ વાત કરવામાં આવે કે કઈ કંપનીએ ભારતમાં ઈ-કોમર્સ લોજિસ્ટિક્સને વધારવા માટે, શાના માટે? તો ઈ-કોમર્સ લોજિસ્ટિક્સને વધારવા માટે પોસ્ટ વિભાગ સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો એમેઝોને મિત્રો પોસ્ટ વિભાગ સાથે ભાગીદારી કરી છે મિત્રો. આજના કરંટ અફેરનો મિત્રો છેલ્લો ક્વેશ્ચન કે તાજેતરમાં વિશ્વ કપાસ દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો મિત્રો વિશ્વ કપાસ દિવસ 7 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે મિત્રો. 1 ઓક્ટોબરની મિત્રો વાત કરવામાં આવે તો ટોટલ 3 દિવસ છે. એક તો વિશ્વ શાકાહાર દિવસ, બીજો છે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ, અને ત્રીજો છે વિશ્વ વૃદ્ધ દિવસ. ઓકે મિત્રો. વાત કરવામાં આવે 4 ઓક્ટોબર
તો 4 ઓક્ટોબરે શું છે તો કે વિશ્વ પ્રાણી દિવસ। ઓકે મિત્રો, તો આજનો કરંટ અફેરનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ તમારા બીજા બી મિત્રો લઈ શકે અને એક્ઝામમાં હેલ્પ થઈ શકે। ઓકે મિત્રો, ધન્યવાદ।